સમાચાર ઉપર અમદાવાદથી આ સમાચારો સામે આવી રહ્યા છે કે જ્યાં વટવામાં એક યુવકના આપઘાતના કેસ મામલે હવે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। મૃતકની પત્ની દ્વારા મૃતક યુવકની પત્નીએ વટવા પોલીસ પર આક્ષેપ કર્યા હોવાની જાણકારી સામે આવી રહી છે। આક્ષેપ મુજબ પીએસઆઈ ભટ્ટ અને કોન્સ્ટેબલ મુકેશ ભરવાડ યુવકને રૂપિયા ચૂકવવા માટે દબાણ કરતા હોવાનો આક્ષેપ કરાયો છે। યુવકની પત્ની પોલીસ સમક્ષ અત્યારે ફરિયાદ કરશે તેવી જાણકારી સામે આવી રહી છે। આપણે જણાવી દઈએ કે વટવામાં એક યુવકે આપઘાત કર્યો હતો અને તેના માટે તેની પત્નીએ પોલીસ અધિકારીઓને જવાબદાર ગણાવ્યા છે। પોલીસ સ્ટેશનમાં બી થી મુકેશભાઈના બી ફોનો આવતા હતા। એ દિવસ સુધી બી ફોનો આવેલા છે। એ દિવસ સુધી બી 50 ફોનો આવેલા છે અને રોજ જે આવતા હતા જ। અને એમની વિરુદ્ધ હું કાલે પોલીસ સ્ટેશનમાં એ પાંચેની વિરુદ્ધ હું કાલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જવાની છું। અને જો ત્યાં મને કંઈ સરખો જવાબ નહીં મળે કે મને પોઝિટિવ રિપ્લાય કે મને ન્યાય નહીં મળે તો હું છેક ગાંધીનગર સુધી બી કમિશનર ઓફિસ સુધી બી જઈશ। ત્યારે આ જ મામલે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા યુનુસ ગાઝી પાસેથી। યુનુસ, વટવામાં એક યુવકે આપઘાત કર્યો અને હવે તેની પત્ની આપઘાત માટે પોલીસ અધિકારીઓને પણ જવાબદાર ગણાવી રહી છે। શું ખુલાસા કર્યા છે? દીપાલી, આશુતોષ ભટ્ટ દ્વારા રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા કરવામાં આવતી હતી। તેઓના પત્ની જાનકીબેન ભટ્ટનું કહેવું છે કે લાંબા સમયથી તેઓને ન માત્ર જે નટુભાઈ ઠાકોર તથા તેઓના જે મળતિયાઓ હતા તેઓ દ્વારા, પરંતુ પોલીસ દ્વારા પણ આ જે નટુ ઠાકોર સહિતના લોકોનો પક્ષ નહીં લઈને આશુતોષને ટોર્ચર કરવામાં આવતો હતો। વારંવાર ધમકીઓ આપવામાં આવતી હતી અને ખોટા કેસમાં ફિટ કરી દેવાની પણ ધમકીઓ આપવામાં આવતી હતી। આ ત્રાસને કારણે વ્યાજખોરો અને પોલીસની મિલીભગતના ત્રાસને કારણે જ આશુતોષ દ્વારા આત્મહત્યા કરવામાં આવી હોવાનું જાનકીબેન ભટ્ટ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। અત્યારે આપણી સાથે છે જાનકીબેન ભટ્ટ। તેઓ પાસેથી જાણવાની કોશિશ કરીશું કે ખરેખર તેઓના પતિ સાથે શું થતું હતું। બેન, પહેલા તો એ જણાવશો કે લોનનો જે મામલો હતો તે શું હતો? લોન અમે નટુભાઈના નામે કરી હતી અને ગાડી લીધી ત્યારે અમે પાર્ટનર છે બીજા એક દીપકભાઈ કરીને અમે કમ્બાઈનમાં લીધી હતી। હપ્તો અમે કમ્બાઈન ભરતા હતા અને 2 મહિના પહેલા સુધી હપ્તા ભરેલા છે। અને એ નટુભાઈએ લોન કરવાના પેટે એણે એવું કીધું હતું કે ભાઈ લોન હું તને કરાવી આપું ગાડીની તો મારું શું। નટુભાઈને મારા હસબન્ડને એ બધા પહેલેથી ફ્રેન્ડ્સ છે, બધા ભાઈબંધીમાં એણે આ બધું કર્યું છે। અને લોન કરવાના પેટે એણે 50,000 મેં મારા અકાઉન્ટમાંથી ગયેલા છે। ચેક પેટે લોન કરવાના પેટે મેં એને 50,000 આપેલા છે। લોન લેવામાં આવી હતી, પૈસાની લેવડ દેવડ થતી। પોલીસમાં મામલો કેવી રીતે ગયો? પોલીસ દ્વારા કઈ રીતે ફોન કરવામાં આવતા હતા અને શું કહેવામાં આવતું હતું? ઓકે, ગાડી દીપકભાઈ કરીને હતા જે એ મારા હસબન્ડ પાસેથી ગાડી એવું કહીને લઈ ગયા કે મારે ગામડે જવું છે, તું ગાડી મને આપ। એ અવારનવાર આવી રીતે ગાડી લઈ ગયેલા છે। એટલે મારા હસબન્ડે એને ગાડી આપી ત્યારે જે સુરેશભાઈ ઠાકોર છે એ જોડે હતા બી ખરા જ્યારે ગાડી દીપકભાઈ લઈ ગયા, પણ પછી આજ સુધી દીપકભાઈનો કોઈ પત્તો નથી, બરોબર। અને નટુભાઈના નામે લોન હતી એટલે નટુભાઈએ મારા હસબન્ડ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી કરી દીધી કે ભાઈ આણે ગાડી ગુમ કરી નાખી છે। જ્યારે ગાડી દીપકભાઈ પાસે હાલની તારીખમાં છે એનો 2 મહિનાથી કોઈ પત્તો નથી। મારા હસબન્ડને એ લોકોને બી ખબર છે કે ગાડી કોની પાસે છે, એ લોકો બધું જ જાણે છે કે ગાડી કોણ લઈ ગયું છે, તો બી ખોટી અરજી મારા હસબન્ડના નામે કરી। અને પછી જે દિવસે અરજી કરી એ દિવસે પીએસઆઈ ભટ્ટ સાહેબે એને ત્યાં પોલીસ સ્ટેશનમાં બોલાયો અને પોલીસ સ્ટેશનમાં બોલાવીને એને જવાબ આપવા બોલાયેલો। એ વખતે ફરિયાદ તો હતી જ નહીં, ફરિયાદ તો આજ સુધી નથી થઈ। અરજીના આધારે એને ત્યાં પોલીસ સ્ટેશને બોલાયો, જવાબ આપવા બોલાયો છે। તમે એને જવાબ આપવા બોલાયો છે તો તમે એની પાસે જવાબ માંગો કે ભાઈ શું છે, આવી તારા વિરુદ્ધ આવી ફરિયાદ આવી છે, આવી અમે કેસ નોંધાયો છે તારા વિરુદ્ધ, તો આખી મેટર શું છે? તમે નટુભાઈનું સાંભળ્યું તો તમે મારા હસબન્ડનું બી તો સાંભળો। શું કરવામાં આવ્યું હતું તેમની સાથે? એ દિવસે રાત્રે બોલાયા એમને, લગભગ 8 વાગ્યાની આસપાસ એમને પોલીસ સ્ટેશને બોલાયા। ત્યાં જઈને એ એકલા જ ગયેલા એ વખતે તો એ વખતે એમણે બધું પૂછ્યું બી હશે, પૂછ્યું તો ખબર નહીં શું પૂછ્યું, પણ એમને એ દિવસે એટલા સખત મારેલા છે સાહેબ કે એને પેલા પીએસઆઈ ભટ્ટે માર્યો, પછી પેલા મુકેશભાઈ કોન્સ્ટેબલ છે એણે છે ને આમ હાથ રાખીને માર્યો અને એવું કીધું કે હાથ તારો હલવો ના જોઈએ। અને એટલા બધા એને દંડા ને બધું માર્યું, પાછળ બૈડામાં બી માર્યા। એ દિવસે રાત્રે તો એ 12 વાગે ઘરે આવ્યો
હું મારો ભાઈ બંને ગયા ત્યાં પોલીસ સ્ટેશનમાં. એ કગરતો તો સાહેબ હું 2 વખત તો જઈને કગરી આવી એને, પણ એને મારા હસબન્ડને એ વખતે ના છોડ્યો. જે રાત્રે 12 વાગે છોડ્યો. પછી 12 વાગે તો અમને કશી ખબર ના પડી. અમે 12 વાગે તો જઈને સૂઈ ગયા. બીજા દિવસે સવારે એને બધું દુખવા લાગ્યું ને બધું સૂજી ગયું હતું સાહેબ. લાલ હાથને બધું સૂજી ગયું હતું. તો એ લોકોને શું અધિકાર છે કે અરજીના આધારે એને આટલું બધું ટોર્ચર કરે? અને નટુભાઈ બાદમાં પણ જે ફોન આવતા હતા એ ફોનમાં શું કહેવામાં આવતું હતું અને કોના ફોન આવતા હતા? પીએસઆઈ ભટ્ટ અને મુકેશ ભરવાડનું આપને જે નામ લઈ રહ્યા છો. નટુભાઈના ફોનો આવતા હતા, મુકેશભાઈ કોન્સ્ટેબલના ફોનો આવતા હતા. એ લોકો ફોન કરીને સતત દિવસમાં 50 ફોન કરીને એવું કહેતા હતા તારે રૂપિયાનું શું કરવાનું છે, ગાડીનું શું કરવાનું છે, અને જો તું રૂપિયા નહીં આપે, ગાડી નહીં આપે તો અમે તને ખોટા કેસમાં ફસાઈ દઈશું, તને એવો કરીને મૂકી દઈશું ને કે છે કે તું ક્યાં એનો નહીં રહે. ને એને છેવટે મારા હસબન્ડને આજે છોકરા મૂકીને એણે આવું પગલું ભર્યું. એ લોકોના મેન્ટલ ટોર્ચર એટલે એટલું બધું ટોર્ચર સાહેબ. જે માણસ દિવસના 50 ફોન કરે એ માણસ શું ના કરે. મારો હસબન્ડ કેટલા જવાબ આપીને એને શું ઈચ્છો છો અને કોનાથી શું માંગ છે આપની? હું આ 5ને સજા થવી જોઈએ. હું આ 5ને છોડવાની નથી. મેં તો મારો માણસ ખોયો જ છે અને હવે એ મને પાછો મળવાનો નથી. હું ઈચ્છું છું કે એ મર્યો છે તો જ્યાં સુધી આ 5ને કંઈ નહીં થાય ત્યાં સુધી હું બેસીશ નહીં શાંતિથી. અને જો મને અહીંથી કે TV9 થી કોઈ રિપ્લાય નહીં મળે, કે મને કોઈ પોઝિટિવ રિપ્લાય બી નહીં મળે, તો હું જે ગાંધીનગર સુધી જઈશ, હું કમિશનર ઓફિસ સુધી જઈશ, કમિશનર સાહેબ સુધી જઈશ, પણ હું એ 5માંથી એકને નહીં છોડું. દીપાલી, આ હતી એક પત્નીની વેદના. પોતાના પતિને ખોયા પછી તેના ઉપર શું વીતી રહી છે, તે ન્યાય ઝંખી રહી છે, ન્યાય માગી રહી છે સરકારથી, પોલીસથી, અને જે પોલીસ અધિકારીઓ આ સમગ્ર મામલાની અંદર ઇન્વોલ્વ છે તેઓની સામે પગલાં ભરવાની પણ માંગ કરી રહી છે. જોવાનું હવે એ છે કે આ અહેવાલ પછી ઉચ્ચ પોલીસ અધિકારીઓ, અમદાવાદ શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ શું પગલાં લે છે અને આ તપાસ હવે કોને સોંપવામાં આવે છે.